સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 12મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1244મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 895મો દિવસ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણને એટલી અદ્ભુત વાત કરે છે કે જે જીવનની અંદર આપણે આધ્યાત્મિક માર્ગની અંદર જે કંઈ પામવું હોય તો અને મલિન સંસ્કારોને ટાળવા હોય તો મહારાજ કહે છે કે એ મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત કરવો એ જરૂરી છે. અને આ લોકની અંદર પણ આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ પાસેથી આપણે કોઈ કામ લેવું હોય તો પ્રથમ તો તેને રાજી કરીએ એટલે કામ સરળ બની જાય. એમ આપણા જીવનની અંદર પણ આધ્યાત્મિક માર્ગમાં દેહ કુસંગ પૂર્વ સંસ્કારની આ બધી વાતો સાંભળ્યા પછી એ મલિન સંસ્કારને ટાળવા માટે મોટા પુરુષનો રાજીપો અતિ મહત્વનો છે. અને એમાં મહારાજે વાત કરતા કહ્યું છે કે રંક હોય તો રાજા થાય, ગુંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે પણ નાશ થઈ જાય. ભગવાન અને સંત આ પ્રમાણે આપણા ઉપર કરુણા કરે તો આ બધું જ આપણા જીવનની અંદર બહુ જ સરળ બની જાય. આગળ આનંદાનંદ સ્વામી છે એ પછી પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? એટલે આ પ્રશ્ન જો આપણને બરાબર સમજાયો હોય તો આપણને ઉત્તર સમજવામાં પણ બહુ જ સરળતા રહે. કારણ કે લોક જગતની અંદર તો આપણે જાણીએ છીએ કે રાજીપો લેવા માટે લોક જગત સંબંધી નાના મોટા પદાર્થ વડે કરીને એને ગમતા હોય એવા પદાર્થ આપીને આપણે રાજી કરી લઈએ. સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે નાના છોકરાને તમે ખાલી આંગળી વડે કરીને ગલગલિયા કરો ને તોય રાજી થઈ જાય. એના પગના તળિયે તમે તમારી નાની આંગળીઓ તમે ફેરવો ને એમાંય ખિલખિલાટ હસવા માંડે. એ બાળકનો રાજીપો છે. જ્યારે મોટા પુરુષને રાજી કરવા હોય ત્યારે એનો માર્ગ કયો, કહેતા કે કેવી રીતે રાજી થાય, એ કયો ઉપાય કરે તો રાજી થાય. આમ બહુધા તો લોકો જગતની અંદર એવું જ બેઠેલું હોય છે કે હું જે કંઈ કરું છું એ બધું જ મોટા પુરુષ રાજી થાય એવું જ કરું છું. એ આપણે આપણી પોતાની આગવી મતે એમ નક્કી કર્યું છે, પણ ભગવાનને સંત કહે તેમ કરે એના ઉપર રાજીપો થાય છે. જેમ આપણે જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢની અંદર હતા
અને હવેલીનો મોતિયો મેળવવાનો હતો. ત્યારે તે વખતના સમયની અંદર કામ ક્રિયા તો બહુ આમ સામાન્ય રીતે નાની લાગે, પરંતુ તે વખતે એક સંતને કહ્યું, એટલે સંતને મનમાં એમ કે એવું જો કરશું આપણે તો પછી આ બાજુ બહારના ભાગમાં મંદિર દેખાશે નહીં. જ્યારે સ્વામીના મનની અંદર એવી દ્રઢતા હતી કે સંતોનો આશ્રમ તો એવો હોવો જોઈએ કે દર્શનાર્થીઓ આવે, અને એમાં તો સ્ત્રી પુરુષ બંને આવવાના હોય, એટલે એ લાલ કપડું ન દેખાય એવી પ્રકારે કરવાની એમની ગણતરી હતી. અને જે સંતને આવડતું હતું એણે કહ્યું કે સ્વામી બધું આ બહુ અઘરું પડે અને થઈ શકે નહીં. હવે જેને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરતા હોય અને એ પોતે આને ખબર ના હોય કે આ થાય કે ન થાય. અરે યાર, દુનિયાની અંદર કઈ એવી વસ્તુ છે કે જે અશક્ય છે? એનો કોઈને કોઈ પણ રીતે રસ્તો તો હોય, પણ ઈચ્છા ભગવાનને સંતની છે, એમાં જો ભળી જાય ને તો કામ પાર પડી જાય, રાજીપો પ્રાપ્ત કરી લેવાય એમ. અને તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં આગળ સુદ તેરસનું મંડન કરાવતા હતા. અને તે વખતના સમયની અંદર એક સવજીભાઈ કડિયા કરીને સ્વામીના દર્શન કરવા આવ્યા. અને સ્વામીને તે વખતે એને જોઈને વિચાર આવ્યો કે આ હરિભગતને પૂછું. એટલે સ્વામી મુંડન ચાલુ હતું અને પછી સ્વામી ધીરે ધીરે કહ્યું કે લાગ સવજી, કે હા સ્વામી, આપણે આ હવેલીનું કામ ચાલે છે, એની અંદર આપણે મોતિયો મેળવવો હોય તો મળે? અને સવજી તરત જ બોલ્યો કે સ્વામી એમાં શું, એ તો મળે. ખરેખર મળે તો કે હા મળી જાય. અને મુંડન કરતા કરતા ગુણાતીતાનંદ સ્વામી ઓલા વાળંદને કહે છે કે તું થોડી વાર ઊભો રહે. ઊભા થઈને સવજી કડિયાને ભેટી ગયા. અને ભેટ્યા પછી આ વાત આખા મંદિરની અંદર સર્વત્ર પ્રસરી ગઈ કે ગ્રહસ્થ પરિવારની અંદર રહેતા એક સત્સંગી સવજીભાઈ કડિયાને ગુણાતીતાનંદ સ્વામી ચાલુ મુંડનને બંધ રખાવીને એને ભેટ્યા. અને ત્યારે ઓલા સંતને પણ ખબર પડી કે સ્વામી હું પણ મેળવી દઉં, મેં ખોટી ના પાડી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે મોજનું મૂલ તો હવે સવજી કડિયો લઈ ગયો. એટલે આમાં કેવું બને છે કે આપણે જ્યારે સત્પુરુષને રાજી કરવા હોય ત્યારે એમની એક મરજી છે ને, એ બહુ મહત્વની છે. જેણે જેણે સત્પુરુષની મરજી પ્રમાણે પોતાનું જીવન વિતાવ્યું છે એના અંતરની અંદર અખંડ અને અપાર શાંતિ વર્તે છે. એટલે એટલા માટે અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે આ પ્રમાણે તમે સત્સંગની અંદર આવ્યા છો. તો આનંદાનંદ સ્વામી પૂછે છે કે મોટા પુરુષ રાજી કેવી રીતે થાય, શું કરીએ તો રાજી થાય? તો સંત સ્વામી કહેતા કે ગલગલિયા કરવાથી કઈ સત્પુરુષ રાજી નથી થતા, અને પોતાની મનની ઈચ્છા પ્રમાણે કઠિન સાધના કરે તો પણ સત્પુરુષ રાજી નથી થતા. જેમ મહારાજના વખતની અંદર આપણે જાણીએ છીએ કે એક સંત હતા, એ પોતે જેમ કહેવાય છે કે બાજરાનો લોટ હોય ને એને પાણીને મીઠું નાખીને ઓગાળીને પીને રહેતા. એક સંત બહુ ઉપવાસ અને ધારણા પાણા કરતા. એટલે આમ સ્વાભાવિક રીતે આપણે બધાને તો 12 કલાક ચક્કી ચાલતી જ હોય, કંઈકનું કંઈક આપણે ખાતા જ હોઈએ. જ્યારે અહીંયા આગળ તે વખતે આવા ઉપવાસ કરે એટલે મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, આ એક સંત છે, આ પ્રમાણે લોટ પીને રહે છે અને ઉપવાસ પણ કરે છે, તો મહારાજ આજ તમે રાજી થઈને એને પ્રસાદીનો થાળ આપો. અને ત્યારે તે વખતે મહારાજ કે બોલાવો. અને જ્યારે એને બોલાવવામાં આવ્યા અને કહ્યું કે લ્યો, આજે હવે તમારા જેટલા કંઈ ઉપવાસ કરતા હતા એ બધું તમારું તપ પૂરું, અને અમે આ થાળની પ્રસાદી તમને આપીએ છીએ, જમી લો. અને મહારાજની હાજરીની અંદર, મુક્તાનંદ સ્વામીની હાજરીની અંદર
એ સંત એકદમ આમ જાણે ઇલેક્ટ્રિકનો કરંટ લાગ્યો હોય ને એમ લાગતો હોય એમ ઊભા થઈને બોલ્યા, ભાગો ભાગો, આ તો થાળરૂપી માયા આવી, મારા તપની અંદર વિઘ્ન કરાવવા માટે માયા આવી છે. અરે ભાઈ, તમે ભગવાન સ્વામિનારાયણના હાથે દીક્ષા લીધી, એમને પ્રસન્ન કરવા માટે લીધી, પણ પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે ને એમાં જ્યારે ભગવાન ને સંત આપણને પૂર્ણાહુતિ કરવાનું કે તપ હોય કે પછી લોટ પીને રહેતા હોય એને પૂરું કરવાનું કે એટલે મૂકી દેવાનું પૂરું. આપણે તો જે કંઈ સાધના કરતા હતા એ સાધના તો આપણે મોટા મહારાજને જ રાજી કરવા કરતા હતા. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને પોતાને એટલું બધું અને આ સાધુ આવું તપ કરતા હતા એટલે એમને ગુણ હતો એટલે મહારાજને વાત કરેલી. પણ મુક્તાનંદ સ્વામીને પોતાને જીવનની અંદર સમજાયું કે આ સાધુને ખબર નથી કે હું જેને રાજી કરવા માટે તપ કરું છું એ આપણને આ તપ છોડાવે છે તો એ રાજી થતા હોય તો આપણે તપની કંઈ બહુ મહત્તા નથી. એ તો શરીરનું દેહનું દમન થાય તો એ કરવું હોય તો મહારાજની મરજી પ્રમાણે કર્યું હોત ને તો બહુ વાંધો નહોતો. જે પરમહંસોએ પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર જે પ્રકરણો બદલાય એની અંદર મહારાજની આજ્ઞા પ્રમાણે રહ્યા અને એની અંદર મહારાજ એના ઉપર રાજી થયા છે. પણ આજ્ઞા ના હોય અને પોતાના જ મનસ્વી વિચાર વડે કરીને જ્યારે આવું કંઈ કરે જ્યારે ભગવાન કે સંતને છોડવાનું કહે ને ત્યારે છૂટે નહીં. એટલે ભગવાનની પ્રસન્નતા શેના ઉપર થાય એ બહુ મહત્વની બાબત છે. એક વાત આપણને પહેલી સમજાવવી જોઈએ કે મોટા પુરુષનો રાજીપો કયો ઉપાય કરીએ તો રાજી થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ભગવાન ને સંત જેમ કહે તેમ કરે તો તેના ઉપર મોટા પુરુષ રાજી થાય છે. આપણે એટલું જ સમજવાનું, જેમ લોક જગતની અંદર ડિગ્રી છે ને એમ અમારા સંતોની અંદર પણ કહેવાય છે કે એવી એક ડિગ્રી સંતોએ બનાવી છે. અને M.Com કરે એ M.Com કરેલો કહેવાય વિદ્યાર્થી, પણ અહીંયા તો જેમ.com એટલે મહારાજ અને ભગવાન અને સંત જેમ કહે તેમ કરે એ ડિગ્રી એની ઉત્તમમાં ઉત્તમ ડિગ્રી કહેવાય. અને એનાથી જ ભગવાન અને સંતની પ્રસન્નતા આપણા ઉપર આવે છે. એનાથી જ આપણા જીવનની અંદર આપણને આંતરિક પણ શાંતિ મળતી હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને અહીંયા આગળ બહુ મજાની વાત કરે છે. મહારાજ બોલ્યા કે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. એક બહુ જ મોટામાં મોટો મુદ્દો આપણા સંપ્રદાયની અંદર છે. કારણ કે જેની પાસે આપણામાં પડેલી આ દોષ વૃત્તિ એ છુપાવી રાખવાની છે જ નહીં. જો છુપાવી રાખીએ અને આપણે એમ જાણીએ કે મોટા પુરુષ ક્યાં કંઈ જાણે છે એમ વિચારીને જો આપણે આપણા જીવનની અંદર કહેવાય છે કે કપટ રાખતા હોઈએ તો એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને કોઈ દિવસ ક્યારેય પણ મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત નહીં થાય. અહીંયા નિષ્કપટની બાબતની અંદર કહેવાય છે કે આપણી કોઈ પણ ભૂલ થઈ હોય તો મોટા પુરુષની પાસે જવું, અંતરથી નિષ્કપટ થવું. બહારથી બોલેલું એટલું નહીં, પણ સ્વામી અંતર્યામી છે એમ આપણે જાણીએ છીએ તો આપણે કહેવાની શી જરૂર છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરતા કે 100 વખત અંતર્યામી છે છતાં પણ કહેવાય છે કે આપણે અંતર ખોલીને જ્યારે સત્પુરુષની પાસે વાત કરી દઈએ ને તો એના કારણે કરીને સત્પુરુષ આપણા ઉપર રાજી થાય. જેમ આપણે જાણીએ છીએ કે આપણી કોઈ ભૂલ હોય ને ભૂલને આપણે સ્વીકારી લઈએ
અને સ્વીકારી લઈએ તો આપણે આપણા જીવનની અંદર આપણને પોતાની અંતરમાં શાંતિ રહે. એમ જેની સાથે ભૂલ થઈ હોય એની સાથે પણ ભૂલ સ્વીકારી લેવી. એને આપણે બે શબ્દ ન કહેવાના કયા હોય તો પણ આપણે એનો વિચાર કરવો અને એ ભૂલને સ્વીકારી લેવી. અથવા તો સત્સંગની અંદર સાધુ થયા પછી આપણાની અંતરની અંદર રહેલા જે આ દોષ છે ને એ દોષ નથી ટળતા અને આપણે પ્રયત્ન કરીએ છીએ પણ નથી ટળતા. ત્યારે ભગવાનના સંતની પાસે નિષ્કપટપણે વર્તવું, કહેવું કે હે મહારાજ, હે સ્વામી, આપ એવી દયા કરો. સત્સંગની અંદર તો આપે અમને કૃપા કરીને સ્વીકાર્યા છે, એ અમારા ધન્ય ભાગ્ય છે. સ્વામી પણ સત્સંગમાં આવ્યા પછી આ બધી પ્રકારની સાધનાઓ કરતા કરતા જ્યારે એકાદ દોષ પણ આપણને એવો પરેશાન કરતો હોય તો આપણે એને ટાળવાનો ખુટકો રાખીએ ખરા, પણ તોય વારંવાર જ્યારે એ દોષ આપણને દુઃખી કરે ત્યારે આપણે એટલું જ કરવાનું કે જે સંતની પાસે જઈને નિષ્કપટ થઈને વાત કરે કે સ્વામી, મને મારા અંતરની અંદર આ દોષ બહુ દુઃખી કરે છે, તો આપ દયા કરો. એટલે નિષ્કપટ થવું એટલે કપટ રાખવાનું નહીં. ભગવાન અને સંત તો એવા દયાળુ છે કે જેના કારણે કરીને આપણા જીવનની અંદર જેને કહેવાય કે લોકાલોક જેવા પર્વત જેવા દોષો પડ્યા હોય ને તો પણ એક ચપટીની અંદર કહે છે કે ટાળી નાખતા વાર લાગે નહીં, પણ નિષ્કપટપણે વર્તવું પડે. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પોતે એક પુસ્તિકા પણ લખી છે, અને ઓપન હાર્ટ સર્જરી એટલે કહેતા કે આપણા શરીરની અંદર જ્યારે હૃદયમાંથી આવતી જતી જે નળીઓ છે એમાંથી કોઈક જગ્યાએ બ્લોકેજ થયું હોય, જેના કારણે કરીને લોહી જાય પણ નહીં અને આવે પણ નહીં. તો એ વખતના સમયની અંદર આપણે ત્યાં ત્યારે વિજ્ઞાનના જમાના પ્રમાણે એમ કહેવાય છે કે પછી એને હાર્ટ એટેક આવે. એટલે એવું જ્યારે થાય ત્યારે આપણે કોઈ પણ સંજોગની અંદર કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એ સર્જરી કરનાર ડૉક્ટરની પાસે જવું પડે અને ડૉક્ટરને આપણે આપણું સંપૂર્ણ શરીર સોંપી દેવું પડે. ડૉક્ટરના નિયમ પ્રમાણે દવાખાનામાંથી આપેલું એક ફોર્મ હોય, એ ફોર્મમાં પણ આપણે સહી કરવી પડે. એમાં સ્પષ્ટપણે લખ્યું હોય કે અમે પ્રયત્ન પૂરો કરશું, પણ તેમ છતાં પણ જો નિષ્ફળતા મળે તો એમાં અમારો કોઈ વાંક નથી, એના જવાબદાર તમે છો. આ પ્રકારે આ દુનિયાની અંદર આ તંત્ર ચાલે જ છે અને લોકો આ પ્રમાણે કરે છે. આપણે સહી કરી આપીએ અને એમાંય પાછું જ્યારે ઓપરેશન કરે ત્યારે શરીર ઉપર શસ્ત્ર ચલાવે અને એ ચલાવવા પણ દેવું પડે. એવું તો નથી કાંઈ કે ભાઈ ફૂંક મારીને અંદરથી આ પોતે બ્લોકેજ હોય નીકળી જાય, એ તો બનવાનું નથી. એટલે નિષ્કપટ એટલે સંપૂર્ણ શરીર એને સોંપી દેવા. અને પછી ડૉક્ટર છે તે ઓપન હાર્ટ સર્જરી કહેતા કે એને ખોલે, અને ખોલ્યા પછી આપણે પૂછવાનું ને કે તમે એમાં શું શું કરવાના છો. એને જ સોંપી દીધું છે, એટલે પછી જ્યાં બ્લોકેજ હશે ત્યાંથી બ્લોકેજ કાઢી નાખશે અને આપણા જ શરીરના અંગોની અંદરથી કોઈ જગ્યાએ એ પ્રકારની વેઇન લઈને એની અંદર ત્યાં લગાડી આપશે અને એના કારણે કરીને પાછું હૃદય જે પ્રમાણે ધબકતું હતું એમ ધબકવા માંડે. એ પ્રમાણે કરે ને પછી સંપૂર્ણપણે શરીરની અંદર જ્યાં વાઢ કાપ કર્યો હોય ત્યાં ટાંકા લઈ લે અને કહેવાય કે ભાઈ તમારે સીધા જ સૂવાનું છે, આડે પડખે સૂવાનું નથી, હમણાં 2 દિવસ કશું જ ખાવાનું નથી. તમને આ પ્રમાણે કહેવાય છે કે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવશે
એ પ્રમાણે બધી જે કંઈ વાત કરે એ બધી સ્વીકારવી પડે. અને પછી આપણને એટલું સરસ અને સરળ થઈ જાય કે આપણે દોડવું હોય તો પણ દોડી શકીએ. એક આલોક જગતની અંદર, શરીરના ભાગની અંદર, હૃદયમાં જતી નળીઓમાં એકાદ બ્લોકેજ એવો ભારે હોય તો એ બ્લોકેજને કાઢવા માટે આપણે આપણું સંપૂર્ણ શરીર એને સોંપી દેવું પડે. અને તે વખતે સંપૂર્ણ નિષ્કપટ થઈ જવું પડે કે મને નજર ઘણી વખત કેવું થાય, એક ભાઈ દવાખાને ગયા, ડાબી બાજુ દુખતું હતું ને બતાવ્યું જમણી બાજુ, મને આ જમણી બાજુ દુખે છે. ડોક્ટરે વિચારમાં પડે કે ભાઈ જમણી બાજુ કેવી રીતે દુખતું હોય છે, પણ જોયું તો ખાલી હતું, કશું દુખાવો હતો જ નહીં, હતો જમણી બાજુ, ડાબી બાજુનો દુખાવો. તો કપટ કર્યું. એમ કપટ કરવાથી જે ફાયદો ડૉક્ટરને છે, કારણ કે એને તો જે પ્રમાણે એનું પેમેન્ટ મળવાનું હોય એ મળે, પણ એના જીવનની અંદર, ભવિષ્યની અંદર જ્યારે આવો દુખાવો આવશે ત્યારે તે વખતના સમયની અંદર એને હેરાન થવાનું થશે. એટલા માટે થઈને ભગવાન અને સંતની પાસે ક્યારેય પોતે કોઈ દિવસ કપટ કરવું નહીં, નિષ્કપટ ભાવ બસ. યોગીજી મહારાજના વખતની અંદર આપણે જોયું છે, જ્યારે જ્યારે સ્વામી બાપા પોતે હરિભક્તોને પૂછે કે તમારો વ્યવહાર કેવો, તો જેને સત્પુરુષની સાથે પ્રીતિ થઈ ગઈ છે અને એ એમ મનની અંદર જાણે છે કે મારા વ્યવહારની તો સ્વામીશ્રીને બધી જ ખબર છે, અંતર્યામી પણ એ જાણે છે, પણ અત્યારે મને પૂછે છે એનું કારણ પણ કંઈક હોય એટલે જ પૂછતા હશે. અને એના કારણે કરીને તે વખતે આપણે સાવ સાચે સાચું કહી દઈએ કે સ્વામી, મારી પાસે અત્યારે વ્યવહારમાં આટલી વસ્તુ, આટલા રૂપિયા, આટલા દાગીના પડ્યા છે અને આટલી જમીન જાગીર છે. તો મોટા પુરુષ કાંઈ લઈ નથી લેતા, પણ નિષ્કપટ ભાવે બોલે તો મોટા પુરુષને લેવું હોય તો આપણને આપતા પણ પછી ભારે ન પડે. પણ કપટ કર્યું હોય ને તો કહે છે કે એને આપતા પછી મનની અંદર સંકોચ રહ્યા જ કરે. એટલે એટલા માટે થઈને આપણને અહીંયા આગળ મહારાજ કહે છે કે નિષ્કપટ ભાવે રહેવું. અને આ પ્રમાણે જ્યારે આપણે રહેતા હોઈએ ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણને મોટા પુરુષનો રાજીપો થાય. પહેલી જ વાત, બધા જ દોષ માત્રને ટાળવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન. એક વખત નિષ્કપટ થયા એટલે પૂરું થઈ ગયું એમ નહીં, પણ તેમ છતાં પણ એ દોષ જ્યારે આપણને અતિ પરેશાન કરતો હોય તો મનોમન પ્રાર્થના કરવી અને સમયની અનુકૂળતા હોય તો સત્પુરુષની પાસે જઈને એ પ્રમાણે કહેવું અને નિષ્કપટ ભાવે કહેવું કે સ્વામી કાંઈક દયા કરો. પણ એમાં ઊંડે થોડું કપટ રહી જતું હોય ને તો પણ કહેવાય છે કે એ આપણને જોઈએ એવા આપણે ત્યાં આગળ નિષ્કામી કે નિર્માની બની શકીએ નહીં. એટલે સત્સંગ એક આ લોક જગત કરતાં એક જુદી પ્રકારની એક વાત છે. સત્સંગની અંદર તો આપણે સમજી લેવાનું, લોક જગતમાં તો તમે કંઈક ખોટું કરીને આવ્યા અને ખોટું બોલશો તો હમણાં વાંધો નહીં આવે, પણ આપણે ત્યાં કહેવાય છે ને કે પાપ કરેલું હશે ને તો પીપળે ચડીને પોકારશે. અત્યારે આપણે જાણીએ છીએ સમાજની અંદર લોકો કેટલી બધી પ્રકારની લૂંટફાટ કરે છે. આંખમાં મરચું નાખીને કરોડો રૂપિયાના દાગીના કે કરોડો રૂપિયા ભરેલા થેલા લઈને લોકો ભાગે છે. પણ રાજ્ય સરકારનું પોલીસ તંત્ર પણ એટલું એલર્ટ છે કે એ કોઈ પણ રીતે કરીને એને પકડી જ શકે છે. હવે જો માણસ પોતે ખોટું કરે છે અને એ ખોટામાંથી એને પકડવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓ, પોલીસ તંત્ર આવું પકડી શકતા હોય તો ભગવાન અને સંત તો અંતર્યામી છે, એ જરૂર જાણે છે અને જરૂર આપણને પકડે. જેમ મહારાજના વખતની અંદર આપણને
મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો અને એના પછી અમદાવાદના સુબાને આ બધા લોકોએ પોતાની જીવા ઇન્દ્રિયની આસક્તિના કારણે કરીને સુબાને ત્યાં આગળ જઈને કાન ભંભેરણી કરીને કહ્યું કે આવી પ્રકારે યજ્ઞ કરો છે ને એ યજ્ઞ કર્યો છે એ તમારા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ એકનું મૃત્યુ થાય એમ કરીને એણે કાન ભંભેરણી કરી. એટલે સુબાને તો માણસ હતા એટલે એને તો મનમાં એમ થયું કે મારું વાતય સાચી લાગે છે. અમારી હકુમતની અંદર જે આવો યજ્ઞ કરે અને મને દુઃખી કરે, એટલે એણે નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, ભગવાન સ્વામિનારાયણને આપણા આ રાજમહેલની અંદર બોલાવીએ. અને એણે એવું કપટ કરેલું કે એક તેલનો ટાંકો હતો અને ટાંકાની અંદર તેલ ધગધગતું ગરમ ભરેલું હતું અને એની ઉપર વાંસના ખપાટિયા મૂકી અને સરસ મજાનું ત્યાં આગળ મૂકીને એક રાજસિંહાસન જેવી ગાદી પણ ત્યાં આગળ ખુરશી મૂકેલી. અને તે વખતે મહારાજને બોલાવ્યા. ત્યારે મહારાજને કહેવામાં આવ્યું કે તમારે એકલાએ જ આવવાનું છે અને સુબાને મળવાનું છે. મહારાજની જોડે તો હંમેશને માટે પાર્ષદો, સેવકો, અંગરક્ષક તરીકે તો હારે હોય જ, પણ તે વખતે કોઈને આવવા ન દીધા. પણ દેવાનંદ દંડી નામના એક સંત હતા ને, એ પોતે ધક્કો મારીને અંદર આવી જ ગયા. અને પછી તે વખતે ત્યાં આગળ મહારાજને તે હાથ જોડીને કહે છે કે આપ અમારા આ રાજ દરબારની અંદર વધાર્યા છો તો અમે તમને ખરેખર અભિનંદન આપીએ છીએ, તમારું સ્વાગત કરીએ છીએ. તો આ ગાદી ઉપર, આસન ઉપર આપ બિરાજો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે તો અંતર્યામી હતા. સુબાને ક્યાં ખબર હતી કે આ તો સાક્ષાત અક્ષરધામના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડનું દરેક જીવ પ્રાણી માત્રનું જાણતા હોય. તો મેં શું કર્યું છે એને ખબર નહીં હોય, એવી તો ખબર હતી જ નહીં. એટલે એને એક જ હેતુ હતો કે તેલના ટાંકામાં પડી જાય એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે મૃત્યુ પામી જાય. આવા એક વિચારથી એણે બાહ્ય દ્રષ્ટિએ કરીને એવું જ કપટ કરેલું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો કે અમે તો સાધુ કહેવાઈએ, અમારે આવા ઊંચા આસન ઉપર, આવા સારા વેલ્વેટના મખમલના ગાદી તકિયાવાળા આસન ઉપર અમારાથી બેસાય નહીં. આપ બિરાજો અને હું અહીંયા આ બાજુ બેસીશ. ના ના, તમે ત્યાં, તમારે ત્યાં જ બેસવાનું છે એમ કરીને મહારાજને જ્યારે તે વખતે કહે છે ત્યારે મહારાજના હાથની અંદર એક છડી હતી. અને એ છડી લઈને મહારાજે સહેજ આમ ધક્કો માર્યો ને ત્યાં એ બધું હાવ સામાન્ય પોલમપોલ હતું જ. એટલે એ બધું તેલના ટાંકાની અંદર પડ્યું. ગરમ ગરમ ઉકળતું તેલ અંદરથી ધુમાડા કાઢતું બહાર આવે છે. ત્યારે દેવાનંદ દંડી પોતે ત્યાં આગળ એને શાપ આપવા માટે તૈયાર થઈ જાય છે, પણ મહારાજે એને બોલતા અટકાવી દીધા. આ તો પુરુષોત્તમ નારાયણ છે. અને તે વખતે એ સમયની અંદર નવાબ પણ પોતે ત્યાં બોંઠા પડી ગયા, કારણ કે કપટ બહાર આવ્યું. જે એણે કર્યું હતું એ તો બહાર દેખાણું છે. અને એના કારણે કરીને એણે કહ્યું કે તમે અહીંથી ચાલ્યા જાઓ, કે આ નીકળી જઈએ, તમારે અહીંયા અમારે ત્યાં આવવાનું જ નહીં. ભગવાન સ્વામિનારાયણ હસતા હસતા કહે ક્યાં સુધી નહીં આવવાનું? તો કે જ્યાં સુધી અમારું રાજ્ય ચાલતું હોય ત્યાં સુધી તમારે આવવાનું નહીં. ભગવાન સ્વામિનારાયણ કે કાંઈ વાંધો નહીં. ત્યારે આપણને ખબર પડે કે વ્યક્તિ જ્યારે પોતાના જીવનની અંદર કપટ કરે છે ત્યારે સંતો વાત કરે ને એ પછી ચપટ થઈ જાય, એનું કામ નહીં. એટલે કપટ રહિત થઈને આપણે ભગવાન અને સંતની આજ્ઞા પાળવાની છે. જો એ આજ્ઞા પાળીએ ને નિષ્કપટ ભાવે આપણે અંતર ખોલીને મહારાજ અને સ્વામી અને સત્પુરુષની આગળ આપણી પરિસ્થિતિ જણાવી દઈએ તો આજે એવા કેટલા બધા હરિભક્તો છે, તો તરત જ મહારાજ અને સ્વામી એના ઉપર દ્રષ્ટિ કરે અને આશીર્વાદ આપે.
આ બાજુ ચાણસદ એટલે કહેતા કે આટલા દાડા નીચેના એક ગામની અંદર સ્વામી બાપાએ પોતે પૂછ્યું કે તમારે અહીંયા શું કંઈ થાય કંઈ? કે સ્વામી આટલું માંડ અમારો વ્યવહાર ચાલે એવું કંઈક થોડુંક ધાન્ય પાકે છે. સ્વામી કે તમે એક કામ કરો, મરચા કરો. સ્વામી અહીંયા અમે કોઈ દી કર્યા નથી. અને તે વખતના સમયની અંદર હરિભક્તોએ સ્વામીએ કીધું એટલે મરચાની ખેતી શરૂ કરી. અને બીજી બધી ખેતીઓ કરતા હતા એના કરતાં પણ એને વધારે આવક આવવા માંડી. તો જો સત્પુરુષના વચને કરીને કર્યું તો ભગવાન અને સંત એને જરૂર આપતા હોય છે. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.